તમારું ખોટું કામ તમને નિંદર ન કરવા દે, એ તમને વિચારે ચડાવી જ દે. તો ગોપી આખી રાત તડફડિયા મારી મારી વેલી સવારે જાગી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને સીધી જ નાવા બેસી ગઈ. કેમ? હરખ જ એટલો હતો. ક્યારેક ક્યારેક મારે ઘરે એવું થાય, હું પધરામણીએ જાઉં ને તો પછી હું પધરામણી કરીને નીકળી જાઉં, બીજા ઘરે જ્યારે પધરામણીએ બેઠો હોય ને તો ત્યાં આવે આગલા ઘરવાળા યજમાન, કેમ અરે તમે આવ્યા તો અમે આ ચાદર દેવાનું ભૂલી ગયા, લ્યો આ સાલ તમને આપણને હતી. કેટલો ભાવ માણસને હોય ભગવાન. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું ને એટલો ભાવ ભૂલી ગઈ ગોપી. અને આવો ભાવ હોય ને તો જ કનૈયો જમે. બાકી તમે 32 ભાતના પકવાન બનાવીને મૂકી દો અને ફોટો પાડીને પછી સ્ટેટસમાં ચડાવો, એ કનૈયો જમે નહીં. અને અત્યારે તો ભગવાનને ધરવા માટે નહીં, આપણે તો ઘણું બધું તો આપણે ફોટો પાડવા હાટું જ કરીએ છીએ. આપણો ફોટો આવી જવો જોઈએ બસ. ગોપી તો પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. 3 બેડા લઈને પાણી ભરવા ગઈ યમુના તટે. અને એટલો હરખ લાગ્યો, એટલો કનૈયો જમવા આવવાનો છે એટલે એને વિચારોમાં ભર્યા બેડા મુક્તિ આવી અને ખાલું માટલોની ઘરે પાછી આવી. એટલી ભાવ વિભોર ભગવાનમાં થઈ ગઈ. ઘરે આવીને રસોઈ બનાવવાનું ચાલુ કરી. કનૈયાને કહ્યું તું, કનૈયા તને ભાવે એવું જ બનાવીશ. અને ભગવાન તો ગાયના દૂધની આઈટમ વધારે જમતા હતા. તો પરમાત્માએ ઠાકોરજી જમે એના માટે થઈને ગાયના દૂધનું એ ખીર બનાવી. એવું દૂધ ઉકાળ્યું, એમાં તો જાયફળ ને એલચી ને બધું નાખ્યું ખાંડીને. ભાત નાખ્યા સારા એવા, અને ખીર તૈયાર થાય. ખીર થોડીક વધારે મીઠી થાય તો કનૈયો વધારે જમશે, એટલે આવા ભાવને લઈ અને વધારે થોડીક ખાંડ નાખવું. પણ એટલો ભાવ હતો કે ખાંડ મૂક પડતી અને ખોબો ભરીને મીઠું નાખ્યું. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. કેટલા લોકો પાસે કથા કીર્તનની બુક લાવ્યા છો ભેગી? કાઢો. 94 94માં પેજ ઉપર આ થાળ છે. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી. તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું અને બરાબર એમાં ખાંડના બદલે મીઠું નાખ્યું. પૂરી અડધી તળે, અડધી એકદમ બાકી રહી જાય. અને એમાં ભગવાન બરાબર બપોરે જમવા આવ્યા. અરે આવ કનૈયા, આવ બેસ. લાલાને બેસાડ્યો. ન આપ્યું આસન, ન આપી થાળી. વાલો મારો જમવા બેઠો,
આસન ભૂલી ગઈ વાલો મારો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. થાળી ન આપી પાટલા પર. પેલાના સમયમાં વડીલો આપણા બેસે નીચે પણ અનાજની થાળી ઉપર રાખતા, અને અત્યારે બેસે ઉપર અનાજ નીચે રાખે. અન્નથી ઉપર ક્યારેય બેસવું નહીં, આવા આપણા વડીલોના નિયમો રાખ્યા તેમણે. પેલાના વડીલો અનાજનો બગાડ ન કરતા. અનાજ જ્યારથી આવલું બુફે વાળું આવ્યું છે ને, ઊભું થવાની આળસે પેલી જ વારમાં ધબ દબાવી નાખી થાળી ભરી લે, અને પછી અડધું ન ખાય એમાંથી. બુફે આવ્યું, સગવડતા બહુ સારી થઈ છે, સચવાયું છે, સુવિધાઓ થઈ છે, પણ બુફેમાં હાથમાં થાળી લઈને તમે ખાવ એનો મને વાંધો નથી, પણ પગમાં પગરખા પહેરીને તમે જમો છો ને એની સામે મારો વિરોધ છે તમને. શાસ્ત્ર એમ કહે છે કે કોરા પગે કોઈ દિવસ જમવું નહીં અને ભીના પગે કોઈ દિવસ સૂવું નહીં. કોરા પગનો અર્થ છે કે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે પહેલા હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો, કેમ કે એ અન્નપૂર્ણા છે, એ અનાજ છે, આદર અને સત્કારને લાયક છે. એટલે તમે હાથ પગ ધોઈ અને પછી ભોજન કરવા બેસો, અને જ્યારે સૂવા પડો ત્યારે હાથ પગ ધોઈ પછી પગને તમારા સાફ કરીને પછી પથારીમાં જવું જોઈએ. કોરા પગે ભોજન ન કરવું એટલે કે પગમાં ચામડાના ચપ્પલ પહેરી, પગરખાઓ પહેરી અને ભોજન ન કરવું જોઈએ. ભલે ને તમે ઊભા ઊભા જમો, મને કાંઈ ના નથી કઈ, પણ તમે ઊભા ઊભા જમતા હો હાથમાં થાળ લઈને, પણ ત્યારે પગમાંથી પગરખાઓ કાઢીને બાજુમાં મૂકી દો, એમને ઊભા રહીને જમી લો ને. પાટલા ઉપર ભગવાનને પીરસી દીધું, અને ભગવાનની હારે જમવા પોતે હોતે બેસી ગઈ. અને આટલા મોટા માણસ હારે જમવા મળે તો પછી આનાથી બીજું હોય શું આપણને મળે? હે, આટલા મોટા માણસ હારે જમવા મળે આપણને? વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી. હવે તમને હું પ્રશ્ન પૂછું કે પૂરી તળ્યા વગરની આપી દે, ખીરમાં મીઠું દાબીને આપી દે, અને તમને પૂછે કે રસોઈ કેવી થઈ, તમે કરો હું જવાબ દઉં? હે, અરે જવાબની વાત તો બહુ આઘી રહી. પેલા જ કોળીએ કેટલું સંભળાવી દઈએ. જરાક રોજના માટે જેનાથી રસોઈ સારામાં સારી બને છે, આખા ઘરનું કામ સંભાળીને તમે બપોરે આવો તે તમારી રસોઈ તૈયાર થઈ જાય છે, પણ ક્યારેક કોઈ કામમાં પોતાનું મન બીજે ગયું અને કદાચ મીઠું થોડુંક વધી ગયું, ત્યારે તમે શું કરો છો? હે, 30 દિવસમાંથી એકાદી વખત કદાચ શાકમાં મીઠું વધી જાય અથવા તો શાકમાં મીઠું નાખવાનું ભૂલી જાય, તમે શું કરો છો? મારી પ્રાર્થના એટલી છે યુવાન તમામ ભાઈઓને, તમામ વડીલોને, કે તમારા ઘરનું તમામ કામકાજ કરનારી તમારા ઘરની સ્ત્રી કદાચ ક્યારેક તમારી રસોઈમાં કશીક ઉણપ રહીને તો છતાં પણ પ્રેમથી કે જો કદાચ આમાં મીઠું ભૂલાઈ ગયું લાગે છે, આજે મીઠું વધારે પડી ગયું લાગે છે, જરાક આને સરખું કરી દો ને. એનું અપમાન ન કરશો ઘરમાં ક્યારે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. કોણ એવી સ્ત્રી હોય કે જેને પોતાની રસોઈ બગાડવી હોય? ઘણા તો પુરુષો એમ કહેતા હોય છે
કે તારી હારે લગ્ન કરીને તો મારી જિંદગી બગડી ગઈ. હવે તમારા ઘરની સ્ત્રી જો તમારા ઘરનું એક અથાણું ન બગડી જાય એની કાળજી રાખતી હોય તો તમારી જિંદગી શેની બગડવા દે? તમારા ઘરનું દૂધ ન બગડી જાય એની કાળજી રાખે એ તમારી જિંદગી બગાડે? શું ખોટી સાવ વાતો કરતા હશો? જોયાવો જે ઘરમાં સ્ત્રી નથી ઘરની હાલતો જોયાવો. જેને હાથે કચરા પોતા કરવા પડે, 5 દી પિયર મળવા જાય ત્યાં ઘરની હાલત અહીંયા કુબા જેવી કરી નાખે. ઈ તો આ ઘરે આવીને પાછા એને બધું રિપેર કરે એટલે. બાકી નગર તમારા ઘરે મહેમાને ઊભા ન રહે 5 દી તમે એકલા હો તો. કારણ કે જેટલા વાસણ હોય બધામાં ચા બનાવી નાખી હોય, ઉટકવાની તો આડી હોય. સાચું છે ને માવડી? કે એવું નથી કરતા લોકો? ઉટકી નાખે હાથે? હા, આવડતું હોય, શીખવાડ્યું હોય તો ઉટકી નાખે તમે. પણ મારો ભાવ એ છે કે પેલાના વડીલો પાટલા ઉપર થાળી રાખીને જમતા હતા. ભગવાનની પેલા જમી લઈ અને ભગવાનને પૂછું કનૈયા રસોઈ કેવી થઈ? હવે પરમાત્મા શું જવાબ આવે જોજો. ભગવાને રસોઈ કેવી બની છે એ નથી જોયું, પરમાત્માએ એમાં ભાવ કેવો હતો એ જોયું અને ભગવાન જવાબ આપે છે. વાલો મારો હસીને બોલ્યો. તે પત્નીએ કીધું કે આટલા વર્ષથી રસોઈ બનાવું, તમે કોઈ દી મારી રસોઈ ન વખાણી. રોટલી આવી છે ને દાળમાં મીઠું નથી ને શાકમાં તેલ વધી ગયું છે ને આમ છે ને તેમ છે કર્યા કરો. કોઈ દી મારી રસોઈ હારી જ ન થઈ. 2-4 દી થયા, આ નથી હાલના જ વખાણ કદું કામ પતે. તે જમવા બેઠો અને રોટલી ખાઈને દાળનો શાક ને બધું ખાતો ખાતો કે શું તારા હાથની રસોઈ બની સાથ? તો એમ થાય છે કે આંગળા ચાટી જાવ, એટલી સારી રસોઈ બનાવી ત્યાં તો. તે ઓલી કે જેદી હું રસોઈ બનાવું તેદી કોઈ દી હારી ન લાગે. આજ મને તાવ આવ્યો, બાજુવાળીએ બનાવી તે તમને હારી લાગી કે? બાળો ત્યાંનો બળેલો હોય એ કોઈ ઠાઠડીએ ઠરે નહીં કોઈ દી. વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. ભગવાને ગોપીના હાથમાં તાળી મારીને કીધું કે ગોપી, રાધા તો મને રોજ જમાડે છે પણ તારા જેવું નથી જમાડતી. કેમ? તારામાં પ્રેમ બહુ છે. મારે આ સાથે કહેવું છે, ભગવાન ભાવનાના ભૂખા છે, નહીં કે મારી તમારી સંપત્તિઓના. 32 ભાતના પકવાન દુર્યોધને ભગવાન માટે બનાવ્યા હતા. પરમાત્માએ દુર્યોધનના ઘરે 32 ભાતના પકવાન મૂકીને પણ ગંગાના કિનારે ઝૂંપડીની અંદર ચૂલાના એ આગની અંદર તપેલીમાં ખાલી પાણીમાં મીઠું નાખ્યા વગરની જે બાફેલી જે તાંદળિયાની ભાજી હતી એ તાંદળિયાની ભાજી કૃષ્ણએ ખાધી. કેમ? વિદુર કાકાને પ્રેમ હતો એમાં. ભગવાને ભાવ સાથે ગોવર્ધન પર્વત પર બીજું પર્વત પોતાનું સ્વરૂપ બિરાજમાન કરી અને ગોવાળે એવો ધરેલો એ પ્રસાદ ભગવાને આરોગ્યો. પરમાત્મા કહે છે કે તમે ભગવાનને જ્યારે જમાડો ત્યારે એ પ્રસાદ, એ અનાજ બધો પ્રસાદ બની જાય છે. એટલે પ્રભુને જમાડ્યા વગર ક્યારેય કોઈ માણસ જમવું ન જોઈએ. કોઈ પણ વસ્તુ તમે ખાઓ ત્યારે પહેલા પરમાત્માને જરા માનસી રીતે અર્પણ કરી દેવું જોઈએ. ભગવાનને વસ્તુ આપ્યા વગર જે માણસ આ સંસારમાં કોઈ પણ વસ્તુનો ખાદ્ય પદાર્થને આરોગે છે એ વસ્તુ નથી ખાતો, એ શ્વાનનું વિષ્ટા ખાય છે. માટે પરમાત્માને, કારણ કે ઘણી વખત અન્નમાંય દોષ હોય, અનાજમાંય દોષ હોય. ક્યારેક આપણાથી કોઈ અનિતિનો રૂપિયો આપણા ઘરમાં આવી ગયો હોય, નીતિના પૈસા કમાવા ગયા હોય, એની હારે અનિતિનો 1-2 રૂપિયો આવી ગયો હોય, એનું અનાજ આપણા ઘરમાં આવે અને એનું આપણા પેટમાં અનાજની એ વસ્તુ બની આપણા પેટમાં જાય, એનું લોહી આપણામાં આવે એટલે આપણા વિચાર બગડી જાય. પૃષ્ઠે નાતું તો પરમાત્મા આપણને કહે છે આ વાત ઉપર કે સંસારમાં જેને તમારા પ્રત્યે પ્રેમ હોય, જેને તમારા પ્રત્યે ભાવ હોય, એવાના ઘરનું ભોજન કરવું જોઈએ. અનાજ બગડે
અનાજ ખરાબ આવે એટલે પછી એ મન બગડે એટલે વિચાર બગડે, અને જેના વિચાર બગડે પછી એનો આખો ભાવ બગડે. માટે માણસ જ્યાં ત્યાં જમીને લે, પરમાત્માને જમાડે. તમે જ્યાં પણ જમવા જાઓ ને ત્યાં પરમાત્માને જમાડજો. અને પરમાત્માને જમાડવા હોય તો એક વાત યાદ રાખજો, ઠાકોરજી તુલસી પત્ર વગર કશું જમતા નથી. ભગવાન તુલસી પત્ર વગર કશું જમતા જ નથી. તુલસી પત્રની વાત, તમે ઘરમાં જે રસોઈ બનાવતા હો, હું એવું નથી કહેતો ભગવાન માટે તમે વધારે બીજી સારી આઈટમ બનાવો, તમે તમારા માટે જે જમવાના છો એ બનાવો છો, એ જ મારો ઠાકોરજી જમી લે છે. પણ તમે એને જમાડવા માટે જ્યારે થાળ આપો ત્યારે તુલસી પત્ર પધરાવવાનું ભૂલી ન જવાય. અને તુલસી પત્ર વગર ઠાકોરજી ક્યારેય જમતા નથી. ગમે તેટલો 56 ભોગ તમે ભગવાનને લગાડી દો, પણ જો તુલસી પત્ર ન રાખો તો ભગવાન કશું ન આરોગે એમાંથી. પરમાત્માને તુલસી પત્ર અર્પણ કરજો. અને તુલસી પત્રની વાત આવી તો તમને સાથે સાવચેતી સાથે એને વાત પણ કરી દઉં, સાવધાન થઈ જાજો. તુલસી પત્રને બારસના દિવસે તોડવું નહીં ક્યારે. દ્વાદશી અને પૂર્ણિમાના દિવસે તુલસી પત્ર ક્યારેય તોડશો નહીં. સંધ્યાના સમય પછી ક્યારેય તુલસી પત્ર તોડશો નહીં. જે માણસ બારસ અને પૂનમના દિવસે અને સંધ્યાના સમય પછી તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક તોડે છે એ માણસ. પુરાણોમાં લખ્યું છે, દેવ ભાગવતમાં લખ્યું છે આ વાત. એમાં તુલસીનું આખ્યાન બહુ વિસ્તારથી આપ્યું છે. તુલસીનો બહુ મહિમા છે. ઘરમાં તુલસી રાખજો તો જેના આંગણે તુલસીનો ક્યારો હોય. બીજી વાત, તુલસીના ક્યારામાં હંમેશના માટે એક શાલિગ્રામ ભગવાનને પધરાવી રાખજો. શાલિગ્રામને તુલસીના ક્યારામાં પધરાવી રાખજો. ત્રીજી વાત, તમારા ઘરના તુલસી જ્યારે આપણી ભાષામાં વનમાં વયા જાય, સરળ ભાષામાં તુલસી સુકાઈ જાય, ત્યારે એ તુલસીને નાખી ન દેશો. એ તુલસી સુકાઈ ગયેલા તુલસીને જો બની શકે તો માળા બનાવીને પહેરજો. ઘરમાં એ તુલસીનું કાષ્ઠ રાખી મૂકજો. અને જ્યારે પણ તમારા આડોશ પાડોશમાં, તમારા સ્નેહી સંબંધીઓમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે તમે સ્મશાન યાત્રામાં જવાના હોવ ને, ત્યારે તુલસીનો નાનો એવો ટુકડો પણ સાથે લઈ જાજો. અને જ્યારે એની ચિત્તા ઉપર એને સળગાવવામાં આવે ત્યારે એ તુલસીનો પત્ર, એ તુલસીનો એ લાકડાનો ટુકડો એના માથા પાસે નીચે મૂકી દેશો તો એ તુલસી પત્ર, એ તુલસીના કાષ્ઠ સાથે જ્યારે એને અગ્નિ સંસ્કાર મળશે એટલે સીધો ગૌલોક ધામમાં પહોંચી જશે. આટલો મહિમા છે તુલસીનો. એ તુલસી પત્ર દ્વાદશીના દિવસે, પૂર્ણિમાના દિવસે, સંધ્યાના સમય પછી ક્યારેય તોડશો નહીં વાલા ભક્તો. તુલસી એ સતી વૃંદા છે. આ વૃંદાવન છે ને એ આખું તુલસીનું વન હતું. એ તો હવે સમય થયો અને એ બધું લોપ થયું. બાકી પુરાણોમાં લખ્યું છે કે આ વૃંદાવન એટલે આખું તુલસીનું વન હતું અને એમાં ઠાકોરજી જતા હતા રમવા માટે. તો ભગવાનને એ ભોગ અર્પણ કર્યો. પરમાત્મા ભોગ જમે છે. આ પૂજા પરમાત્માની થઈ. તો હું વાત તમને એ કરતો હતો કે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે પરમાત્માને જો ભોગ લગાડવો હોય તો તુલસી પત્ર પધરાવી અને એ પ્રસાદ તમે લેશો તો અન્નનો દોષ નીકળી જશે. પર્વતની પૂજા કરી એના સમાચાર જ્યારે ઇન્દ્રને મળ્યા એટલે ઇન્દ્ર કોપે ભરાયો. સાંવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને વૃંદાવનમાં એટલો જળબંબાકાર વરસાદ થયો, ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં પૂરની દહેશત થઈ ગઈ. લોકોને ભય વ્યાપી ગયો કે હવે હમણાં તણાઈ જશું, બધા મરી જશું, શું કરીશું? બધા આવીને ભગવાન કૃષ્ણને કહે છે કે કનૈયા જો લાલા, આ ઇન્દ્રનો યજ્ઞ ન કર્યોનું પરિણામ જો, હવે શું કરીશું? હવે કોણ બચાવશે? ભગવાને કહ્યું બાબા ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે. ને એ સમયે પરમાત્મા પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાન ગિરિરાજને ધારણ કર્યા છે. સૌ રજવાસીઓ નીચે આવતા ગયા છે અને સૌ લોકો ભગવાનનો જય જયકાર કરે. પરમાત્માએ અંતે ઇન્દ્રનો અહંકાર ઉતારી દીધું. જુઓ, ભગવાન જો ધારે તો એક ક્ષણમાં પણ ઇન્દ્રને બતાવી શકતા હતા કે હું બ્રહ્મ છું, પણ આ ગોવર્ધનને 7 દિવસ તોડી શું કામ રાખ્યો? મૂળ કારણ એ હતું આ તમામ લોકોને, ધરતીના લોકોને, આ મૃત્યુ લોકના લોકોને ભગવાને સંદેશો આપવો હતો કે જેમ મેં ગિરિરાજને 7 દિવસ તોડ્યો છે એમ
આ સંસારના જેટલા પણ જીવ છે એના બધાનું શરીર એ ગોવર્ધન પર્વત છે, એને પણ મેં તોડી રાખ્યો છે. કેટલા દિવસ? 7 દિવસ. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 દિવસનું અઠવાડિયું છે. આ 7 દિવસમાં આપણો આ ગોવર્ધન પર્વત પણ પડી જવાનો છે. બીજો સંદેશો આ કથાનો બહુ મોટો છે કે એક નાનો બાળક, એક નાનો માણસ, ઉંમરમાં નાનો છે, અને એણે જ્યારે આટલું મોટું પરાક્રમ કર્યું ત્યારે શું કર્યું? વ્રજવાળા લોકોએ બધાએ પોતાની લાકડીનો ટેકો આપ્યો. એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આપણા સમાજનો કોઈ નાની ઉંમરનો માણસ જ્યારે આપણા સમાજ માટે મોટું કામ કરવા માટે આગળ વધે ત્યારે સમાજના મોટા લોકો એને પોતાની લાકડીનો ટેકો આપવો જોઈએ. આપણા સમાજનો કોઈ માણસ સારું કામ કરે તો આપણે ટેકો આપીએ, પણ ટેકો આપવાની વાત ભગવાને કરી, આપણે તો પગ ખેંચવાની વાત હાલે અહીંયા. એ આપણાથી આગળ કેમ જાય? પણ તમને ખબર છે, તમે બીજાના પગ ખેંચવા રહો એટલે તમે એના પગમાં જ રહો, આગળ તમે નહીં જઈ શકો જરાય. તમારે આગળ થવું છે તો તમે તમારા પગ ઉપર ધ્યાન આપો કે ભાઈ જલ્દી ચાલ. તો આવી દિવ્ય કથાઓ આપણને આપણા જીવનના સંદેશાઓ આપતી જાય છે. 7 દિવસના અંતે પરમાત્મા પ્રગટ થઈ ચૂક્યા છે એવો આ ભાવ જ્યારે ઇન્દ્રને થઈ ગયો એટલે એકાંતમાં આવી અને ભગવાન ઠાકોરજી પાસે પ્રાર્થના કરી કહેવા લાગ્યો. એકાંતમાં આવીને ભગવાન પાસે પ્રાર્થના કરીને કહેવા લાગ્યો, ભગવાન મને માફ કરી દો, હું આપને ઓળખી ન શક્યો. પરમાત્માએ એમને પોતાની સત્તાનું એને અભિમાન ન કરવું જોઈએ આવો ઉપદેશ આપ્યો. આપણને સત્તા મળે એનો સદુપયોગ કરાય ઇન્દ્ર, એનો દુરુપયોગ ન કરવો જોઈએ. ભગવાન મને ક્ષમા કરી દો. પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો એની કથા બતાવી અને ત્યારબાદ ભગવાન વરુણ વિજયની એટલે કે આ જીભને જીતવાની કથા બતાવી અને અંતે એક વખતના સમયે રાધા અને કૃષ્ણ બંને જણા યમુનાના કિનારે બેઠા હતા અને એ યમુના કિનારે બંને જણા પ્રેમની વાતો કરતા હતા. જ્યારે પ્રેમ પ્રણયની વાતો કરતા હતા એમાં રાધાજીએ પ્રશ્ન કર્યો, કનૈયા એક વાત કહું તમને? બોલ રાધા, શું કેવું છે? આ તમે કાળા અને હું રૂપાળી, તો આપણી બેનની જોડ કેવી જામે છે? તમે કાળા છો, હું ગોરી છું, છતાં આપણી બેનની જોડ કેવી જામે છે ને? ભગવાન કે હા હો, આપણા બેયની જોડ બરાબર જામે છે. પણ હે કનૈયા, તમે રૂપાળા હોત તો આપણી જોડ હજી કેટલી જામત? એટલે ભગવાન કે તારી વાત સાચી છે રાધા, પણ હું કાળો છું, એમાં ફાયદો તારે છે. એટલે રાધા જરા મચકોડાઈને કહે છે, તમે કાળા છો મારે શેનો ફાયદો? ભગવાન કહે છે, સાંભળ રાધા, તું રૂપાળી, હું કાળો, એટલે દુનિયા બધી તારી સામું જરા જોવે છે. જો બાકી હું રૂપાળો હોત તો તને જોવો તો કોણ આ દુનિયામાં? તારી સામે નજરે કોણ કરત જો હું રૂપાળો હોત? કાનુડો કાળો કાળો ને રાધા ગોરી ગોરી, છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. તો બંને જણા વાતો કરતા હતા પ્રેમની, અને આ તો પરમાત્માનો વિશુદ્ધ પ્રેમ છે વાલા ભક્તો. કનૈયો કાળો અને રાધા રૂપાળી. આ તો એ વખતનું હવે હાલું આવે છે. છોકરો જરા કન્યાને જોવા આવે અને કન્યા એમ કે નાના હો, છોકરો કાળો છે, તો વડીલ બેઠા શું કે કાળા તો કૃષ્ણ હતા હવે, પણ એ કૃષ્ણ હતા. આ આપણે તો ગમે તેને ગમે તે વિરુદ્ધ આપી દઈએ, અને એ દિવસથી હાલું આવે છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. ગોરા બદન ઉપર તલ કાળો, ઈ બે જોડ છે.
કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોઢ છે. આખું શરીર ભગવાને રૂપાળું આપ્યું હોય, પણ એકાદો તલ એવી જગ્યાએ મોઢે આપે બે જોડ બનાવી દે. ગોરા બદન ઉપર તલ કાળો ઈ બે જોડ છે, અને કાળા બદન ઉપર તલ ગોરો તો ઈ કોઢ છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા એ તો રાધા કૃષ્ણની જોડ છે, પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે. કાયમી માથાકૂટ થાય. તો બંને જણા પ્રેમની વાતો કરતા હતા. એટલે રાધાજી કહ્યું, પ્રભુ હવે બહુ થયું, રાસ રમાડો ને. હવે રાસ રમવાની બહુ ઈચ્છા છે. સ્વયં ભગવાન ઠાકોરજી પોતે વન્ય સંપત્તિનો શિંગાર કરી અને વનમાં જઈ અને ભગવાન કમરમાં ખોસેલી એ વાંસળીને કાઢીને ભગવાન ત્રિભંગ લલિત બન્યા છે. પગની આંટી મારી છે, કમરથી ભગવાન ઝૂક્યા છે, અને દાબો ગાલ ભગવાને પોતાના દાબા ખંભા ઉપર રાખી અને વેણુને અધરાર્પિત કરી. અને પરમાત્મા જ્યારે વેણુ નાદ કરે છે, ઠાકોરજી વેણુ વગાડે, વાતાવરણ એકદમ પુલકિત થયું છે. અને આ વેણુના સૂર ઘરમાં રહેલી ગોપીઓના કાને પડ્યા છે. અને એ ગોપીઓના કાનમાં સૂર પડ્યા, જાણે પરમાત્મા ગોપીઓને કોઈ આહવાન કરતા હોય, ભગવાન જાણે એને બોલાવતા હોય. કોઈના નામ વગરની ભગવાને વેણુ વગાડી અને જેટલી ગોપીઓને વેણુ સંભળાણી એ બધી ગોપીઓ ઘરમાંથી નીકળવા તૈયાર થઈ ગઈ છે. આ ગોપી એટલે શું એ તમને કહી દઉં. પરમાત્મા પ્રત્યેના પ્રેમને પોતાના હૃદયમાં છુપાવી રાખે, પોતાના પ્રેમનો ઢંઢેરો ન પીટે અને એ પ્રેમને પોતાના ભીતરમાં છુપાવી રાખે, એ ગોપી છે. આપણા ચિત્તમાં ઉઠતી એ વૃત્તિઓ એ ગોપી છે. પ્રેમનો ઢંઢેરો ન હોય. અને ખાસ વાત એક યાદ રાખજો, પ્રેમ બંને પક્ષથી હોવો પણ જરૂરી નથી. નહીં તો આપણી ભાષામાં એ છે કે એકબીજાને પ્રેમ કરે એને પ્રેમ કહેવાય. ના, સામે વાળો મને પ્રેમ કરે કે ન કરે, હું એને પ્રેમ કહું. તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર તુજને. તું મને પ્રેમ કરે કે ન કરે, હું તને પ્રેમ કરું છું. આ સાચો પ્રેમ છે. આપણે એમ ઈચ્છતા હોઈએ કે ઈ મને પ્રેમ કરે તો હું પ્રેમ કરું, આ પ્રેમ નથી. તમને જેની પાસે અપેક્ષા છે કે મારા માટે આ માણસ આવું કરે, એ પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સો હોય. જ્યાં સ્વાર્થ ન હોય એ પ્રેમ છે. બાકી આપણને ઈચ્છા થાય કે મને એના તરફથી ગિફ્ટ મળે તો પ્રેમ કહેવાય સાચો, આ પ્રેમ જ નથી. મેં ઘણી વખત કહ્યું છે કે પ્રેમમાં મેળવવાનું કાંઈ હોતું નથી, પ્રેમમાં બધું આપી દેવાનું હોય છે. સમર્પણ એ જ મોટો પ્રેમ છે આ સંસારમાં. તમે જેને ચાહો છો એને તમારું સર્વસ્વ અર્પણ કરી દો, એ પ્રેમ છે. બલિરાજાએ પ્રેમ કર્યો, યહ પ્રેમ સદા ભરપૂર. એટલે બલિએ કહ્યું કે મારો પ્રેમ તમારામાં રહે એવી કૃપા કરો. બધું ભગવાનને અર્પણ કરી દો. અને પ્રેમ કરવા જેવું કોઈ પાત્ર સંસારમાં હોય તો યાદ રાખજો, એ કૃષ્ણ છે. પરમાત્મા સિવાય પ્રેમ કરવા જેવું સ્થાન આ દુનિયામાં બીજે ક્યાંય નથી. જેને ક્યારે પ્રેમ શબ્દ સાથે ક્યારે પ્રેમ બંધાણો જ નથી. એક તો પ્રેમ શબ્દ છે અધૂરો, અને છતાં માણસને પૂર્ણ બનાવી દે છે. जिसने कभी प्रेम किया ही नहीं, वो प्रेम निभाना क्या जाने. जो प्रेम गली में आए ही नहीं, प्रियतम का ठिकाना क्या जाने. तो આ સંસારમાં પ્રેમ કરવાને લાયક કોઈ હોય તો કૃષ્ણ છે. આપણી આંખોમાં ભરી ભરીને જોવા જેવું કોઈ હોય તો કૃષ્ણ છે. આ કૃષ્ણ સિવાય દુનિયામાં બીજું જોવા જેવું છે શું?
કૃષ્ણ આપણને આનંદ આપે છે, આ દુનિયા આપણને સુખ આપે છે. સુખ આપે એ ક્યારેક દુઃખ પણ આપે, અને કૃષ્ણ આનંદ આપે એ જિંદગીમાં તમને ક્યારેય એનો પર્યાય શબ્દ છે જ નહીં બીજો, એનો વિરોધી શબ્દ જ નથી આનંદનો. સુખ હોય તો દુઃખ આવે, તડકો હોય તો છાંયો આવે, ઘરમાં હોય તો બહાર આવે, ઉપર હોય તો નીચે આવે, પણ આ સંસારમાં એક આનંદ શબ્દ એવો છે, તમે દુનિયાની ગમે તેટલી ડિક્શનરી જોઈ લો, શબ્દકોશ ભંડોળ ખોલી નાખો, પણ આનંદનો વિરોધી શબ્દ તમને નહીં મળે. કે કારણ એ સ્વયં પ્રભુ પોતે આપે છે. સાધુ કોણ? તમારા દુઃખનું નિવારણ લેવા માટે પોતે જાય. આપણે પેલા ખબર છે, આપણે આપણી ભાષામાં આયુર્વેદિક ડૉક્ટર એટલે કે દેશી ઓહડિયાવાળા ડૉક્ટર કહેતા. આપણે રોગને કાંઈ લઈને જઈએ, પછી ડૉક્ટરે કોઈ દી કીધું કે ભાઈ તમને આ રોગ થયો છે એટલે તમારે આ જડીબુટી તમારે પીવો તો તમને સારું રહે, આ જડીબુટી લઈ આવો, આવું કીધું કોઈ દિવસ? તમે એવા ડૉક્ટર પાસે જાઓ કે જે ડૉક્ટર તમારા રોગની ઓળખાણ મેળવ્યા પછી એની દવા એ પોતે તમને લઈ આવીને આપવો જોઈએ. પેલાના જે આપણા ઔષધિવાળા જે વૈદ હતા એ પોતે જંગલમાં જઈ ઔષધિઓ ભેગી કરી અને એની ફાકી બનાવીને તમને પછી આપતા, લ્યો હવે તમે આ પીવો, આનથી રોગ વયો જાય. નારદે કહ્યું તમે ક્યાંય જાઓ માં, આનું નિવારણ હું લઈ આવું છું, આને હું જ લઈ આવી દઉં છું, આપ અહીંયા રહો. નારદજી નીકળ્યા છે, બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ? હવે તમે મને માર્ગ બતાવો. એટલે સનતકુમારે કીધું કે આમાં ક્યાં મોટી વાત છે, તમારું આ દુઃખ દુરાધ્ય નથી, આ તો સુખ સાધ્ય છે. આનો ઉપાય તો બહુ મામૂલી છે. શું ઉપાય છે બતાવો ને? તો કંઈ તમારે સત્સંગ કરાવો. સત્સંગથી માણસ જાગી જાય છે, અને સત્સંગ કરાવો તમે. નારદે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં, તમે મને સત્સંગ કરાવી દો, તમે જ મને સત્સંગ કરાવો હવે. અને ભાગવતની કથા સંભળાવો તો કે તમે સંભળાવો. ભાગવતની કથા કહેવા માટે થોડી પાછી વિસલ આવે છે હતા. તો નારદજીએ કહ્યું સનતકુમારોને કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને સત્સંગ સંભળાવો. અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું. અને એ ભાગવત, એ સત્સંગ, જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો છે. પણ એ જ્ઞાન યજ્ઞ કરવું ક્યાં? ક્યાં કરીશું આ જ્ઞાન યજ્ઞ? તો કહે છે જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આનંદ નામનો જે તટ છે આપણે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામક વૈરાગ્ય સભર, જ્ઞાન સભર, ભક્તિ સભર ભગવાનની સત્સંગની કથાઓને વાણીએ. અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો કે અહીંયા આવીને બેસી ગયા અને એને 2-3 કલાક આપણે કથા સાંભળી, એમ નહીં, ભાવ સાથે. પીબત ભાગવતમ રસમાલયમ, પણ એ પણ મુહુરહો રસિકા ભવિ ભાવુકા. ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો. અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું, આ કથામાં કોણ કોણ આવ્યું? આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, શાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીબલાત, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક. આટલા ઋષિમુનિઓ આવ્યા. હવે આમાં વ્યાસ આવ્યા હતા, પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા.
પરાશરના દીકરા વ્યાસ, વ્યાસના દીકરા શુકદેવ. એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં, 3 પેઢીઓએ કથામાં જઈને બેસવું જોઈએ. 3 પેઢી કથામાં હોવી જોઈએ. તો સૌ લોકો કથામાં આવ્યા છે, બધા બેઠા છે અને સંત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, મહિમા ગાયો ભાગવતજીનો. મુક્તિ તો એના હાથમાં હોય છે. મુક્તિ કર તલે સ્થિતા. જે ભક્તિ કરે ને એને મુક્તિની પછી અપેક્ષા ન રાખવી, કારણ કે ભક્તિ છે એ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે હોય ને હોય જ. તો કથાનો પ્રારંભ થયો. માણસ કથાઓને સાંભળે અને જેણે પોતાના જીવનમાં કથા નથી સાંભળીને એનું જીવન જીવન નથી. જે માણસ કથામાં આવ્યો નથી, આ સંસારમાં જન્મે છે પણ જેણે કથા નથી સાંભળી, એ માણસ કાં તો ચાંડાલ છે, કાં ગધેડો છે, અને કાં તો માત્ર ને માત્ર એની માતાને પ્રસૂતિની વેદના દેવા માટે, પ્રસૂતિનું દુઃખ દેવા માટે થઈ અને આવ્યો છે. બીજું કોઈ એનું શ્રેષ્ઠ સાધન નથી. જો અહીંયા એ આવીને ભગવાનની કથા ન સાંભળે, જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એ ચાંડાલ જેવો, ગધેડા જેવો છે. અને જેવો કથાનો આરંભ થયો ગંગાના ઘાટ ઉપર, અને એ ગંગાના ઘાટ ઉપરથી એ કથાના પ્રવાહમાં, એ વાયુના પ્રવાહમાં કથાના શબ્દો સરી આવ્યા યમુનાના ઘાટ ઉપર. જેવા શબ્દો કાનમાં પડ્યા સત્સંગના, જ્ઞાન અને વૈરાગ્ય ભાઈ જાગ્યા, ઉઠ્યા, યમુનામાં સ્નાન કર્યું, એને તરુણ અવસ્થા પાછી મળી. અને ભક્તિ મહારાણી રાજી થયા કે હાલો મારે જ્યાં કથા થાય છે ત્યાં જવું છે. 2 દીકરાઓને સાથે લીધા, જેટલી પણ નદીઓ હતી એને સ્ત્રીના રૂપમાં સાથે લીધી, જેટલા તીર્થના દેવતાઓ હતા એ બધાને પુરુષના રૂપમાં સાથે લઈ અને સાથે નીકળે છે. જ્યારે જાય છે ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે તમે જ્યારે કથામાં જાઓ ને ત્યારે માણસે ક્યારેય પણ બીજી ત્રીજી વાતો ન કરવી. રિક્ષામાં 3 જણા બેસીને જતા હોય તો બીજી વાતો ન કરવી. મૌન રહીને, ભલે મનમાં તમને શરમ આવે, કદાચ આપણે રિક્ષામાં સત્સંગ કરતા જાવ તો રિક્ષાવાળો દાંત કાઢશે આપણા, પણ એવા સમયે તમારે મનમાં ભગવાનનું નામ લેતું જાઓ. ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે કે તમે કથામાં આવવા નીકળો ત્યારથી લઈ અને ઘરે પહોંચો ત્યાં સુધી બીજા કોઈ હારે વાતો ન કરવી, કેવલ પરમાત્માનું નામ સ્તવન કરવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તે નામાની મુહુર વદંતી. તમને જે ભગવાનને માનતા હોય, એવું નથી કહેતો કૃષ્ણ નામ લેવું, રાધાનું નામ લેવું, તમે જેને માનતા હોય ને, નાથેતી નામાની મુહુર વદંતી. ભગવાનની કથા આમ જુઓ તમે, આ ધૂન લાગી તો કેટલી આમ સંગીતમાં મજા આવી ગઈ. એક વખત એક માણસે મને આવીને પૂછ્યું, પ્રભુની કથા સંગીતમાં શું કામે? સંગીત વગર કથા કરો તો ન હાલે? મેં કીધું બીજા બધા ભગવાનની કથા સંગીત વગર હાલે, પણ કનૈયાની કથા સંગીત અને નૃત્ય વગર ન હાલે.
કેમ? તો કહે છે કે આ દુનિયામાં જેનું સંગીત વખણાતું હોય, આ દુનિયામાં જેનું નૃત્ય વખણાતું હોય, આ જગતમાં જેનું ગીત વખણાતું હોય, એની કથા ગીત, સંગીત અને નૃત્ય વગરની હાલે. બધા ભગવાનમાં તમે જુઓ તો કનૈયા જેવું ગીત કોઈએ ગાયું નથી. કૃષ્ણએ ગાયેલું ગીત કોઈ સાંભળ્યું છે કોઈ દિવસ? સાંભળ્યું કોઈ ગીત? કોઈને ખબર છે ગાયું છે કૃષ્ણ ગીત કે? ઓહ, આપણે આમ તો સનાતનમાં જ છીએ ને, આપણે હિન્દુમાં જ છીએ ને, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કૃષ્ણએ ગીત ગાયું છે. અને એ કૃષ્ણએ ગીત ખાલી ગાયું તો સનાતન માટે જ નહીં, કોઈ સંપ્રદાય માટે નહીં, કોઈ એક વ્યક્તિ માટે નહીં, આ સંસારના જેટલા જીવાત્મા છે બધાને ઉપયોગી થાય એના માટે પરમાત્માએ ગીત ગાયું. અને એ ગીત છે શ્રીમદ ભગવદ્ ગીતા. સાંભળ્યું છે ગીતાજી કોઈ દી? કોઈ ક્યાં લખી હતી ગીતાજી? પંચમહાલમાં, અહીં બાજુમાં જ આપણે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતાજીનું ગાન કર્યું. વૃંદાવનની એ કુંજ ગલીઓમાં ભગવાને વેણુ નાદ કર્યો અને વૃંદાવનના એ પવિત્ર જંગલમાં પરમાત્માએ નૃત્ય નાચ્યું, ભગવાને રાસ રમાડ્યો. તો એ ભક્તિ મહારાણી જે જગ્યાએ ભગવાનની કથા થતી હતી ત્યાં ગયા અને સૌ લોકો વિચારમાં પડી ગયા. બધાને આશ્ચર્ય થયું, આ શું? ભક્તિ આવ્યા છે, પૂછ્યું તમે કોણ છો? સનત કુમારો કહે છે તમે છો કોણ? સ્ત્રી પોતાની સાથે રહેલા દીકરાઓના હાથ જાલી અને પોતે પોતાની ઓળખાણ આપે છે. અમારા 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. ભક્તિ એટલે સામાન્ય અર્થમાં જોવા જઈએ તો નિર્ધનોનું પરમ ધન છે. આખા જગતમાં સૌથી શ્રેષ્ઠ ધન હોય તો ભક્તિ છે વાલા ભક્તજન. સવારથી લઈને સાંજ સુધી તમે દોડ્યા જ કરો. જેટલું ધન હાથમાં આવશે એ જેટલું સુખ નહીં આપે એટલું ભગવાનના મંદિરમાં આરતી કરવા ઊભા રહી જાઓ, તમને સુખ મળી જાય. ઠાકોરજીની કથામાં જતા રહો તમે. હવે તમે મને સાચું કહેજો, અહીંયા બેઠા છો, તમે નવું પિક્ચર આવે અને એ પિક્ચરમાં તમે 500 રૂપિયા ટિકિટ લઈ અને તમે ફિલ્મ જોવા જાઓ, એસી વાળું આખું હોમ થિયેટર હોય, છતાં એટલી સરસ આમ સીટો આપી હોય, ઘડીક આમ તમે રિલેક્સ થઈ ગયો. તો તમે મને કહો કે અહીંયા તમને સીટ ન આપી હોય, નો ટેકો આપ્યો હોય, નો એસી આપ્યું હોય, નો કાંઈ આપ્યું હોય, પૈસા દઈને જે ટોકીજમાં મજા ન આવે ને એ આનંદ તમને આ કથામાં ગરમીમાં આવતો હોય છે. ત્યાં ગમે તેટલા પૈસા દઈને કમ્પોઝ કરવામાં આવેલા એ ગીત ગવાતા હોય, લાખો કરોડો રૂપિયા આપીને માણસો પાસે ગવડાવવામાં આવતું ગીત, કરોડો રૂપિયા આપીને સંગીત કર્યું હોય તૈયાર, તો એ સંગીતમાં તમે કોઈ દી ઊભા થઈને નાચ્યા ન્યા? હે? નાચો તો ભૂંડા લાગીએ આપણે ને, હારા ન લાગીએ. તળપતિ ભાષામાં કહેવાય વહરા લાગી, વહરા. અને આ કથામાં 1 રૂપિયો આપ્યો નથી, છતાંય આ કથામાં સંગીત આવે ને તમે નાચો તો કેવા રોડા લાગો. હે કે શું ભગવાનની કથામાં નાચી રહ્યા છો તમે? અને હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે નાચવું હોય ને તો કૃષ્ણ સામે નાચજો. બીજાઓની સામે નાચી અને ખોટી વાહવા લેવા જવાની જરૂર નથી. નાચવું છે તો કેવલ કૃષ્ણની પાસે નાચો. અને કૃષ્ણ પાસે નાચશો ને તો હું ભરોસા સાથે કહું છું કે બીજાની સામે નાચવું પડે એવો સમય નહીં આવે કોઈ દિવસ.
કૃષ્ણની પાસે નાચી લો, પ્રભુ પાસે નાચી લો. ભક્તિ આવી અને સૌના મનમાં બિરાજમાન થયા. તત્ર ભક્ત્યાદિકમ રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય જ. તો સત્સંગ માત્રથી ભક્તિના બે દીકરાઓ જાગૃત થયા, એની કથા બતાવી. અને એ કથા જ્યારે ચાલતી હતી, કથા વિશ્રામ થવા રહીને પરમાત્મા પ્રગટ થયા. જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે નારદને પૂછ્યું, નારદ, માગો શું આપું તમને? તમારી આ ક્રિયાથી બહુ રાજી થયો છું, તમારે જે જોતું હોય તે માગી લો. નારદે શું માગ્યું ખબર છે? પ્રભુ, આજ જેમ અમારી કથામાં તમે ગંગાના ઘાટ ઉપર પ્રગટ થયા ને, એમ એક વરદાન આપો કે આખા વિશ્વમાં ગમે ત્યાં તમારી કથા ચાલતી હોય 7 દિવસની, એ 7 દિવસની કથામાં તમે એકવાર હાજરી દેવા જાઓ, આવું અમને વચન આપો. એક દિવસ તમે ભક્તને દર્શન આપશો. હવે નારદે કીધું, હા, એક દિવસ તમે વચન આપો અમને. ભગવાને કીધું, તથાસ્તુ, તમારી આ ઈચ્છા સંપન્ન કરીશ. પણ એ ભૂલી ગયા હતા કયા દિવસે કેટલા વાગ્યે. હવે તમારે લોકોને એક ચિંતા થઈ કે 7 દિવસમાં ભગવાન અહીંયા આવવાના છે, પાક્કું છે, પણ કયા દિવસે આવશે નક્કી નથી, કેટલા વાગ્યા. કથાના શરૂઆતમાં આવીને વયા જાય, તો કથાના છેલ્લે આવે, પહેલા દિવસે આવીને વયા જાય, છેલ્લા દિવસે આવે. તો હવે તમે શું કરશો? એક ઉપાય તમારી પાસે વધ્યો છે કે હવે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ હું આવું એને પહેલાં બેસી જવાનું, હું જાઉં પછી જવાનું, તો કદાચ દર્શન થાય. હા, એક જ ઉપાય છે આપણી પાસે. નારદને કહ્યું કે હું ગમે ત્યાં કથા હશે આ ભુવનમાં, મૃત્યુલોકમાં ગમે ત્યાં કથા ચાલતી હશે, હું કોઈના કોઈ સ્વરૂપે ત્યાં જઈ અને બિરાજમાન થઈશ. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ત્યાં બિરાજમાન થઈશ. ભક્તિના દીકરાઓને જગાડ્યા, એની કથા બતાવી. ત્યાર પછી સનત કુમારોએ નારદને કથા સંભળાવતા શૌનકોએ સુત નામના મહાપુરાણને પ્રશ્ન કર્યો, બાપજી, અમારો એક પ્રશ્ન છે. શું છે બોલો? તમે કહ્યું કે આ કથા માણસ માત્રને મુક્તિ દેનારી છે, તો મારી પ્રાર્થના છે, તમે એવું કહ્યું હતું કે જે માણસે પાપ કર્મમાં પાછું વાળું ન જોયું હોય એવા માણસને કથા મોક્ષ ગતિ અપાવે છે. તો કોઈ પાપી માણસે પાપ કરવામાં પાછું ન જોયું હોય અને એવા માણસને કથાએ મુક્તિ અપાવી હોય એવી કોઈ ઘટના ખરી? હા, છે ને. તો કૃપા કરી અને અમને બતાવો, અમારે સાંભળવું છે. મહારાજ, અમને એક એવી કથા બતાવો કે જ્યારે કોઈ માણસે પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય ને એની પાછળ કથા થઈ હોય ને મુક્તિ અપાવી હોય. સાંભળજો વાલા ભક્તજનો, બહુ સુંદર કથા છે. તમને બધાને ખબર છે આ કથા ધુંધુકારીની. સાંભળો. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર શહેર, અને એ શહેરમાં 4 વર્ણના લોકો રહેતા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણના લોકો હતા. એમાં એક બ્રાહ્મણ હતો, પોતાના કર્મની અંદર તત્પર, સત્ય સત્કર્મ તત્પરાહ. આમ જોવા જાઓ ને વાલા ભક્તજનો, તો આ કથા કોઈ પુરુષની નથી, આપણા બધાની છે. આ શરીર છે એ સુંદર નગર છે. આની અંદર રહેતો આત્મા એ પુરુષ છે, આત્મદેવ. અને આ બુદ્ધિ એટલાની પત્ની છે, ધુંધુલી. આત્મદેવ દુઃખી બહુ છે. આત્મદેવ પોતાના કર્મમાં તત્પર છે, પણ પત્ની પોતાના કર્મમાં તત્પર છે. ક્લેશને માનવા વાળી, ઝઘડો કરવા વાળી,
પોતાનું જ વાક્ય સાચું છે આવું સાબિત કરનારી વ્યક્તિત્વ એટલે ધૂંધુલી બુદ્ધિ. આપણી બુદ્ધિથી જે આપણે કહીએ ને એ જ સાચું હોય. 10 લોકોને ઊભા રાખો આમ લાઈનમાં અને એક વસ્તુ બતાવો અને કહો ભાઈ તમે આની ઉપર અનુમાન કરો આ શું છે. દૂરથી 10 લોકો અનુમાન કરે, પોતાની બુદ્ધિ લડાવે કે આમાં આ શું છે, અનુમાન કરે. પણ તમે જોજો એ 10ના અનુમાન અલગ અલગ હોય પણ પોતાનું જ અનુમાન સાચું છે આવી બધાની વૃત્તિ હોય. એમ અહીંયા આ ધૂંધુલી છે, પોતાની વાત જ સાચી છે આવું સાબિત કરનારી છે. ક્લેશ પ્રિય છે, વાત વાતમાં ઝઘડો કરે. અને પતિ પત્નીના ઝઘડા તમે જોયા છે, ક્યાંય ન હોય કાંઈ ન હોય એમાંથી બહુ થાય. કલહ પ્રિય, એક પતિ આવીને જમવા બેઠો અને 2-3 કોળિયા ખાધા ને એમાં બરાબર ત્રીજા કોળીએ કાકરો આવ્યો ખીચડીમાં. એક તો સવારનો કામે ગયો તો ભૂખ્યો હતો, એટલો ક્રોધ આવ્યો પતિને, બોલ્યો એલી ભગવાને તને આખો આ કપાળમાં 2 નથી આપી? એક તો સવારના કામે ગયા હોય, સાંજે આવીને જમવા બે ત્યાં આ ખીચડીમાં કાકરા આવે. આંધળી છો તને કાકરા નથી દેખાતા? આ સમય પત્ની શું કહેવું જોઈએ કે હવે જોઈને કરીશું, આગળ કોઈ ધ્યાન રાખીશું. પણ કલહ પ્રિય હોય નહીં, હું કે અમને ભગવાને આંખું નથી આપી તો હું તમને 32 દાંત નથી આપ્યા, ચાવી જાવ નહીં. અહીંથી ઊભું કરે. કૃપણા કલહ પ્રિય, કૃપણા કલહ પ્રિય. જે જગ્યાએ નમતું લેવાનું હતું ત્યાં એણે ઉગ્ર બની ગયા. આવી જેની બુદ્ધિ છે એ ધૂંધુલી છે. આત્મદેવ દુઃખી છે, કારણ ધૂંધુલી નામની પત્ની દ્વારા એને એક દીકરો નથી થયો. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આ આત્મદેવ કોઈ દી સુખી નહીં થાય. પૈસો તમે ગમે તેટલો કમાઈ આવશો, યાદ રાખજો, પૈસો ગમે તેટલો તમે કમાઈ આવશો, પણ જ્યાં સુધી તમારા જીવનમાં વિવેકનો પ્રાદુર્ભાવ નહીં થાય ત્યાં સુધી તમને પૈસો સુખ આપશે નહીં. અને આ બુદ્ધિને જો એક વિવેક નામના દીકરાનો પ્રસવ કરવો હોય તો એણે સદાયના માટે સત્સંગમાં જવું પડે, કેમ કે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર તમને વિવેક ન મળે, પણ સત્સંગ મળે તો રામ કૃપા વગર ન મળે. રામ કૃપા બિનું સુલભ ન સોય. પ્રભુની કૃપા વગર તમને સત્સંગ ન મળે. જીવનમાં વિદ્યા આવે તો તમને વિનય આવે. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી તમને વિનય આવે છે. કોઈ દુકાનમાં જઈને કહેવાય, લ્યો ભાઈ 500 રૂપિયાનો અમને વિનય આપો, 500 રૂપિયાની બુદ્ધિ આપો. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. ધન આપવાથી તમને વિનય ન મળે. વિનય તો કેવળ ને કેવળ તમને આવા સત્સંગમાં જ આવતો, આવી સત્સંગની કથાઓ સાંભળીને આપણા જીવનમાં કંઈક પરિવર્તિત આવે, આપણું જીવન પરિવર્તન થાય. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી હતા. આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે,
આંગણામાં બાંધેલી ગાયને એક વાછડાનો જન્મ થતો નથી, એટલે આત્મદેવે નક્કી કર્યું કે જો દીકરો જીવનમાં ન હોય તો પૂમ નામના નરકમાંથી કોણ તારશે? મરી જવું છે. આત્મહત્યા કરવા માટે માણસ જંગલમાં જતા રહે છે. જંગલમાં જઈને એક સરોવરના કિનારે તરસ લાગીથી બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા રડતા હતા. મને બતાવો તમારા દુઃખનું કારણ શું છે? એક સાધુ મળ્યા છે. શું થયું તમને? શા માટે રડો છો? શા માટે તમારે મરી જવું છે? આત્મદેવ વાત કરી કે મારે મહારાજ દીકરો નથી, દીકરા વગરનું જીવન જીવીને કરું શું? મારે મરી જવું છે. અરે ભાઈ, મુંચા જ્ઞાન પ્રજારૂપણ બલિષ્ઠો કર્મણા ગતિ. આ દીકરા બીકરાનું ભૂત ઉતારી દો. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. તમે હું કામે આવી માયા જળમાં પડવું છે? દીકરો નથી તો ભગવાનની કૃપા સમજી અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ કહે છે મહારાજ, અમે રહ્યા સંસારી, તમે રહ્યા સંન્યાસી. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. અમારે દીકરો ન હોય તો શું કરીએ જીવન? અમારું શ્રાદ્ધ કોણ કરશે? અને વાતે સાચી છે, શ્રાદ્ધ કર્મ ન થાય ત્યાં સુધી ક્યારેય આપણને મુક્તિ ન મળે. તો હવે શ્રાદ્ધ કર્મ કરવાની વાત આવી તો દીકરા લોટના પિંડ મૂકે અને એ પિંડને માછલા તાણે. એમ જે જાણે એ જગલો જાણે. કિનારા પર તમે અલા પિંડ મૂકી દો, અને એ પિંડને માછલાઓ ખાઈ જાય અને પિતૃને મુક્તિ મળી જાય. એમ એમ ગતિ ન થાય. તમારે જો મુક્તિ મેળવવી હોય તો દીકરાઓ પિંડદાન કરે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં તમે તમારી જાતે પિંડદાન કરી લો. હવે આપણને થાય અમારી જાતે પિંડદાન, કાંઈ આપણે આપણા પિંડદાન કરી સારું લાગે? બોલો તો આપણો ફોટો ખુરશી મૂક્યો હોય, પાસે એક દીવો બળતો હોય, ફોટા માથે માછું બણબણતી હોય, એક બાજુ ગોરબાપા આમ આમ વિધિ કરાવતા હોય, મોટા ભાઈ કર્મકાંડ કરતા હોય, નાનો ભાઈ કર્મકાંડ ઓછું જાણતો હોય, મોટા ભાઈ ગામે જ રહી ગયા હોય, નાના ભાઈને લઈ આવે, તમે અમારા બાપુજીનું પિંડદાન કરાવો. હવે ઓલાને કાંઈ આવડતું હોય નહીં. અને તોય બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણ બોલે, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું. કુળ ગોરે આવવાની ના પાડતી હતી કે હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું. ખેડૂત બ્રાહ્મણને લઈ આવ્યા. બાપજી તમે જે બોલો એ મારા બાપુજીનું શ્રાદ્ધ થઈ જશે. બ્રાહ્મણનું વાક્ય પરમાત્માનું વાક્ય છે. તો દીકરાઓ પિંડદાન કરે એના કરતાં મારે તમને એટલી પ્રાર્થના કરવી છે કે ભગવાને આપણને આપેલો પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દેજો ને, તો તમે મર્યા પછી પિંડદાન નહીં થાય ને તો તમારું જાતે પિંડદાન થઈ ગયું છે.